એકવાર નારદ મુનિને વિચાર આવ્યો કે આ પૃથ્વી પર ભગવાન વિષ્ણુનો સૌથી મોટો ભક્ત કોણ હશે? તેમને લાગ્યું કે તેઓ પોતે જ રાત દિવસ નારાયણ નારાયણ રટણ કરે છે, એટલે શ્રેષ્ઠ ભક્ત તો તેઓ જ હશે. છતાં મનનું સમાધાન કરવા તેઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન નારદજીના મનની વાત સમજી ગયા. તેમણે એક તેલથી છલોછલ ભરેલો વાટકો નારદજીને આપ્યો અને કહ્યું, નારદ, આ વાટકો લઈને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો, પણ શરત એટલી કે તેલનું એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ. નારદજીએ પડકાર સ્વીકાર્યો. તેમનું આખું ધ્યાન વાટકા પર હતું. ખૂબ જ સાવધાનીથી તેઓ આખી પૃથ્વી ફરીને પાછા આવ્યા. એક પણ ટીપું તેલ નીચે પડ્યું નહીં. ભગવાને હસીને પૂછ્યું, નારદ, આ આખી યાત્રા દરમિયાન તમે કેટલી વાર મારું નામ લીધું? નારદજી નિરાશ થઈને બોલ્યા, પ્રભુ, મારું બધું ધ્યાન તો તેલ ન ઢોળાય તેમાં હતું, એટલે હું તમારું નામ લેવાનું તો ભૂલી જ ગયો. ત્યારે ભગવાને સમજાવ્યું, નારદ, આ સંસારમાં એક ખેડૂત છે જે સવારથી સાંજ સુધી ખેતરમાં સખત મહેનત કરે છે, પોતાના પરિવારની જવાબદારી નિભાવે છે અને છતાં દિવસમાં માત્ર 2 વાર મારું નામ લે છે. તે તારા કરતાં મોટો ભક્ત છે, કારણ કે તે કામના બોજ વચ્ચે પણ મને ભૂલતો નથી. ભક્તિનો અર્થ માત્ર માળા ફેરવવી કે રટણ કરવું નથી. જીવનની તમામ જવાબદારીઓ પૂરી ઈમાનદારીથી નિભાવતા ઈશ્વરને યાદ રાખવા, એ જ સાચી ભક્તિ છે. કર્મ એ જ પૂજા છે.